सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। अनंतानंद कृष्णाय जगन्मंगलमूर्तये એ 25મા શ્લોકના અંતમાં કહેવામાં આવ્યું सत्यादिपदै भागलक्षणया बोधित सत्यादि आत्मा सत्याद्यात्मक अखंड रेकसोऽस्मीत्यर्थः। अहम एक रस एव अस्मि, हूँ एक रस જ છું, ન તો નાના રસ। હું નાના રસ નથી, કોઈ સ્વગત ભેદ ધરાવનારો નથી। મારામાં સત્યત્વ નો એક રસ, જ્ઞાનત્વનો બીજો રસ, અનંતત્વ, શુદ્ધત્વ, બુદ્ધત્વ, મુક્તત્વ અનેક રસ વાળો નથી। હું એક રસ વાળો છું। કેમ? સત્યાદિપદૈ ભાગલક્ષણયા। આ પ્રત્યેક પદમાં સત્યમ, જ્ઞાનમ, અનંતમ, નિત્યમ, શુદ્ધમ, બુદ્ધમ, મુક્તમ વગેરે લક્ષણા બોધિતમ। આ પ્રત્યેક પદ છે એ લક્ષણા વૃત્તિથી જેનો બોધ આપે છે એ કયો? સત્યાદ્યાત્મક। એવું સત્યાદ્યાત્મક સત્ય જેનું સ્વરૂપ છે, જ્ઞાન જેનું સ્વરૂપ છે, અનંત, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, ભાગ લક્ષણ આ બધામાં જે ઉપાધિનો અંશ છે। કારણ કે આપણને ગ્રંથકારે સમજાવ્યું અથવા ટીકાકારે સમજાવ્યું કે આકાશાદૌ સત્યતા તાવદેકા। આ આકાશ વગેરે જે નામ રૂપાત્મક જગત છે એમાં એક પ્રકારની સત્યતા છે। શું સત્યતા છે? તો કે વ્યાવહારિક સત્યતા। વ્યવહાર તો નામનું સાથે થાય, પણ જોડે જોડે પછી એનું અધિષ્ઠાન જે બ્રહ્મ કે પ્રત્યેગાત્મા એમાં બીજા પ્રકારની સત્યતા છે। પ્રત્યેગાત્મા વ્યવહારનો વિષય નથી અને છતાં અબાધિત છે। મુખ્ય અર્થમાં ત્યાં સત્યતા છે, અબાધ્યતા છે। કાલત્રયે તિષ્ઠતિ, ભૂત, વર્તમાન, ભવિષ્ય, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ બધામાં જે છે આ પ્રકારની પારમાર્થિક સત્યતા છે પ્રત્યેક આત્મામાં। વ્યવહારિક સત્યતા છે નામ રૂપમાં, કારણ કે સર્જન નામ રૂપનું થાય છે। માટીમાંથી ઘડાનું સર્જન થાય ત્યારે ખરેખર તો નામ રૂપનું સર્જન થાય છે।
કારણ કે એનું સર્જન થતાં પહેલાં માટીનો પિંડ તો આપણે જોયો જ હતો. તો ઘડામાં માટી તો એની જ છે. તો સર્જન છે ને, ઘડો કોને કહીએ છીએ આપણે? ભલે આપણા મનમાં આ સમગ્ર વસ્તુને ઘડો કહેતા હોઈએ, પણ આપણે જ્યારે કહીએ કે ઘડાનું સર્જન થયું, ત્યારે ખરેખર તો આનો માટી અંશ છે એનું સર્જન તો થયું જ નથી ને. માત્ર નામરૂપ અંશનું સર્જન થયું. શેને માટે? માટીને વ્યાવહારિકતા પ્રદાન કરવા માટે. માટી વ્યવહારનો વિષય નથી. એમાં કોઈ પાણી ભરી ના શકે, લાવી ના શકે, એ બધું વ્યવહાર ના કરી શકે. એટલે માટીને વ્યવહાર યોગ્ય બનાવવા માટે એનું સર્જન થયું. અર્થાત આ ઘડો એટલે કે નામ રૂપનો એના પર અધ્યારોપ છે એમ કહેવાય. અધ્યારોપ એટલા માટે કહીએ છીએ કે વાચારંભણમ વિકારો નામધેયમ. જે ઘડો છે, જે નામ રૂપ છે, એ તો વિકાર છે, નામ અધેય છે, નામ માત્રનું છે. અર્થાત એનામાં કોઈ પ્રકારની નક્કરતા છે જ નહીં. અહીં નક્કર પદાર્થ એ તો માટી જ છે. એનો સ્પર્શ કરું છું, શબ્દ રૂપ રસ ગંધ આ બધા ગુણો ધરાવવાના માટે જ છે. તો નામ રૂપમાં એમાં કશા પ્રકારની સત્યતા નથી. જો એને આપણે સત્ય કહીએ આ દ્રષ્ટાંતની અંદર, પણ આ માટીમાં વ્યવહારિકતા નથી. એટલે માટીને વ્યવહાર યોગ્ય બનાવવા માટે જાણે કે નામ રૂપનું સર્જન કરવામાં આવ્યું. એટલે કે માટી પર નામ રૂપનો અધ્યારોપ કરવામાં આવ્યો. વિકાર અનેક આ વસ્તુ જન્મી અને ઘડો કહેવામાં આવી. એટલે માટીમાં એક પ્રકારની સત્યતા છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા રૂપી મુખ્ય સત્યતા. આ નામ રૂપમાં ઘડામાં બીજા પ્રકારની સત્યતા છે, વ્યવહાર યોગ્યતા રૂપી સત્યતા. આ રીતે ઘડો નામનું આ વસ્તુ પદાર્થ તૈયાર થયો, જેમાં બે પ્રકારની સત્યતાનો સંપર્ક છે, સંબંધ છે. કેવો સંબંધ છે? આધ્યાસિક સંબંધ. ભલે આપણે બંનેને સત્ય કહીએ, પરંતુ એમની સત્યતા એક પ્રકારની નથી. એક અબાધિક સત્યતા છે, પારમાર્થિક સત્યતા. બીજી કેવી છે? બાદ યોગ્ય સત્યતા છે, દેખાવની સત્યતા છે. વાચારંભણમ નામધેયમ, નામ માત્રની સત્યતા છે. નામ માત્રની સત્યતા જરૂરી છે વ્યવહાર માટે, એટલે કે વ્યાવહારિક સત્યતા છે. આ બધાના સંપર્કથી, બંનેના સંબંધથી, આધ્યાત્મિક સંબંધથી જે વસ્તુ જેને આપણે ઘડો કહીએ છીએ. એટલે ઘડો એ પ્રકારનો પદાર્થનો ખ્યાલ આપણા મનમાં આવે ત્યારે એમાં આ બંને વસ્તુઓ સમાયેલી હોય છે. આપણે વિવેક કરતા નથી કે આપણે જેને ઘડો કહીએ છીએ એમાં આ બે ભિન્ન પ્રકારની સત્તાઓ રહેલી છે. એક પારમાર્થિક સત્તા, બીજી વ્યાવહારિક સત્તા. એવો વિવેક આપણા મનમાં થતો નથી. એ બેને ભેગા કરી દેવામાં આવે છે. એટલે કે એને એક સમાન સત્તા આપણા મનમાં આપવામાં આવે છે. એમ સામાન્યકરણને બંને એક સમાન માનવામાં આવે છે. તેથી આ બધો વ્યવહાર એટલે ઘડો એટલે આ પ્રકારે બે પ્રકારની સત્તાનો જેમાં સંબંધ થયો છે, આધ્યાત્મિક સંબંધ થયો છે, એવો પદાર્થ. કોઈ સત્ય આપણે શબ્દ વાપરીએ ત્યારે પણ આપણે આ જગતના પદાર્થોને સત્ય કહેતા હોઈએ છીએ, કારણ કે એમાં વ્યાવહારિકતા છે. આપણે માટે વ્યાવહારિકતા એ સત્યતા છે. અત્યારે વ્યાવહારિકતા ત્યારે સંભવિત બને જ્યારે એમાં મુખ્ય સત્યતા હોય. આ ઘડાની પણ વ્યાવહારિકતા ત્યારે શક્ય બને જ્યારે એમાં મુખ્ય ઘડાપણું એટલે કે માટી હોય. ભલે એની આપણે જુદી નોંધ નથી લેતા, એટલે આપણે માનીએ કે એક જ વસ્તુ છે ઘડો. એટલે માટી અને નામ બંનેને આપણે સમાન માનીએ છીએ, એક જ અધિકારમાં માનીએ છીએ, એક સત્તા ધરાવનારા માનીએ છીએ. એને બહુ મોટી તકલીફ થઈ જાય છે,
કારણ કે જેટલું મહત્વ જેના આ નામ રૂપને આપવા એટલું જ મહત્વ ઘડા માટીને આપવામાં આવે, બંને સરખા થઈ ગયા. અર્થાત માટીને પણ નામ રૂપના સ્તરે ઉતારી પાડવામાં આવી એવું કહેવાય ને, એમ પ્રત્યેક આત્માને પણ નામ રૂપના સ્તરે ઉતારી પાડવામાં આવ્યો. અહીં નામ રૂપ એટલે ઉપાધિ, એની તકલીફો દુનિયામાં તકલીફો છે. આ અવિવેક જેને કહેવાય, અર્થાત બે તદ્દન ભિન્ન વસ્તુઓ છે. યુષ્મત અસ્મત પ્રત્યય ગોચરયો વિષય વિષયણો પરસ્પર વૃદ્ધ સ્વભાવયો. આમ એક યુષ્મત પ્રત્યય છે નામરૂપ, એક અસ્મત પ્રત્યય છે પ્રત્યેગાત્મા. વિષય વિષયણો એક વિષય છે દૃશ્ય છે, બીજો વિષય છે દ્રષ્ટા છે સાક્ષી છે પ્રકાશક છે. પરસ્પર વિરુદ્ધ સ્વભાવયો એક મિથ્યા સ્વભાવનું છે, બીજું કેવું છે સત્ય સ્વભાવનું છે. એક માત્ર દેખાવનું છે આભાસ છે, બીજું કેવું છે સત્ય છે. કેવું તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો. જ્યાં પ્રકાશ હોય ત્યાં આગળ તમઃ અંધકાર ન સંભવી શકે તેમ, જ્યાં અસ્મત પ્રત્યય છે ત્યાં યુષ્મત પ્રત્યય સંભવી ના શકે. આમ ન સંભવી શકે એવી વસ્તુ થઈ આ તો. અને છતાં પણ આ બંનેને દેહોહમ પુરુષોહમ મનુષ્યોહમ જયારે કહું ત્યારે શું થાય છે, મનુષ્યના અહમને એક જ કક્ષામાં મૂકવામાં આવ્યા, એક જ અધિકરણમાં મૂકવામાં આવ્યા. એ વિવેક ન કરવામાં આવ્યો. મનુષ્ય નથી એવું વેદાંત નથી કહેતું, પણ અહમ મનુષ્ય એવું જયારે આપણે કહીએ ત્યારે એવી કોઈ વસ્તુ નથી. મનુષ્યત્વ એક અધિકરણમાં છે, દૃશ્ય અધિકરણમાં છે, અહમ બીજા અધિકરણમાં છે, દ્રષ્ટા અધિકરણમાં છે. પેલું યુષ્મત પ્રત્યય છે, આ અસ્મત પ્રત્યય છે. સત્યાનૃતે મિથુનીકૃત્ય, આ સત્ય અનૃતનું મિથુનીકરણ કરવામાં આવ્યું. બંનેને પરસ્પર જોડી દેવામાં આવે એવા કે એમની ખબર જ ના, એ લોકોનો ભેદ જ ખબર ના પડે. મિથુનીકરણ એવા બેને જોડી દેવામાં આવ્યા કે જેથી બે વચ્ચેનો ભેદ ખબર જ ના પડે. જ્યાં બે છે ત્યાં એક છે એ પ્રકારનું માનવામાં આવે એવો ભ્રમ જન્મે. આ વેદાંતનું નિદાન છે, ધીસ ડાયગ્નોસિસ. વેદાંત આ નિદાન છે. શેનું નિદાન છે? સંસારના મૂળનું આ નિદાન છે વેદાંતની દ્રષ્ટિએ. આ દુનિયામાં બીજો કોઈ કલ્પના ના કરી શકે, કોઈ સૂઝ્યું જ નથી અને કોઈ સમજાય નથી. બીજા લોકો આ સમજ્યા નથી એટલે જાત જાતના આક્ષેપો કરવામાં આવે છે આ વસ્તુ પર કે તમારામાં કયા પ્રકારનો ઈરાદો છે, તમે શું કરવા માંગો છો. આ દ્વારા જાણે કે આપણે કંઈ કરવા માંગતા હોઈએ. આ જગત છે અને માયા, તમે માયાવાદી છો એમ કરીને અને તમે કોઈ તિરસ્કારો છો, એવું તો કંઈક જાત જાતના બધી કલ્પના. આ તો સીધી સાદી વસ્તુ અમે તો કહીએ છીએ, અમને કોઈ બધું દ્વેષ નથી. મિથ્યા આપણે દ્વેષ નથી. મિથ્યા એટલે મિથ્યા, મિથ્યા મિથ્યા એટલે મિથ્યા, મિથ્યાનો અર્થ મિથ્યા. એનો અર્થ કરવા જાવ તો મુશ્કેલી પડતી હોય છે, કહેવાય અનરિયલ વગેરે વગેરે પ્રોજેક્શન. પણ આ સત્તાનું નામ છે, આ કોઈ વસ્તુનું નામ નથી. જગત મિથ્યા છે એટલે જગતની સત્તા માટે આ નામ છે મિથ્યા. કમનસીબે મિથ્યા શબ્દ વ્યવહારમાં કૂટ માટે, કપટી માટે વપરાતો હોય છે. અંદર કંઈક અને બહાર કંઈક, આમ કૂટ સાક્ષી. એટલા માટે એ જ મિથ્યા અહીંયા લગાડવા, એ જ અર્થ અહીં લગાડવામાં આવ્યો કે તમે આવું આવું કહો છો, તમે માયા કહો છો આ જગતને, ભગવાનને માયાવી કહો છો, જાદુગર છેતરપિંડી કરનાર કહો છો. એટલે ભાઈ આ તો દૃષ્ટાંત છે, એની ખેંચતાણ બહુ ના કરવાની હોય. માયાવીને બધા અંશ ના લગાડવાના હોય. માયાવી એટલે માયાનું અધિષ્ઠાન,
માયાનો માલિક છે. માયા કોને કહેવાય? જે માયાવીને પરાધીન છે. બસ એક સ્વતંત્ર છે, બીજું પરાધીન, એવું જ કહેવાનું પ્રયોજન છે આમાં. બહુ કલ્પના કરી બેઠા બેઠા માયા કરીને બધા લોકોને ભમાવે છે, આમ કરે છે ને તેમ કરે છે, એવું કશું એને શું કામ કરવું પડે ભાઈ? શું કામ લોકોને ભ્રમમાં નાખવા પડે? શું કામ દુઃખી કરવા પડે? એટલે આવું શું કામ થયું? વેદાંત એનું કોઈ પ્રયોજન જ નથી. આ એક એનું વસ્તુ કહેવામાં આવે છે. કેમ તો બસ છે એમ. બધા લોકો પ્રયોજન શોધે ને પછી કે તમે આવું કરો છો, આવું કહો છો. અમારે કોઈ અનિલ પછી નહીં કહેવામાં તમે કોઈ પ્રયોજન નથી. આમ છે કેમ છે એ તો ભગવાન જાણે. શું કામ ચિંતા? કેમ એ છે? કારણ કે એને સમજો એટલે ભાઈ રહેતું જ નથી ને. ન સમજીએ ત્યાં સુધી આપણા પ્રશ્નો છે એને કેમ આવો ને કેમ આવો ને આવે સમજો પછી ખબર પડશે કે બસ ચિંતા કરવાનો પ્રશ્ન જ નથી, કઈ થયું જ નથી. એટલે વેદાંતિનું આ એક્સપ્લેનેશન છે. સંસારનું કારણ આ છે, આધ્યાસિક સંબંધ. આમ વ્યવહારમાં આ સમગ્ર વ્યવહાર જે છે એ આધ્યાસિક સંબંધને કારણે વ્યવહાર હોય જ નહીં. પરમાત્મા સાથે કોઈ વ્યવહાર ન કરી શકાય, પ્રત્યેગાત્મા સાથે એ વ્યવહારનો વિષય ના બને, કારણ કે એ તો દ્રષ્ટા છે. વિજ્ઞાતા કે વિજાન, એ તો જ્ઞાનનો વિષય બને નહીં. નામ રૂપમાં તો કશું છે જ નહીં, એમાં તત્વ જ નથી, એટલે કેવી રીતે વ્યવહારનો વિષય બને? એટલે નામ રૂપને વ્યવહાર યોગ્ય બનાવવા માટે આ અધિષ્ઠાન છે એને જોડી દેવામાં આવે અધ્યાસથી. એવું આપણે કરીએ છીએ, જે થાય છે ને આવું સમજાવીએ છીએ. તમને બીજી સમજ બીજી લાવો, વાંધો નથી. આપણા જીવનને સમજાવવા માટે અમારી પાસે આ દ્રષ્ટાંત. બીજું તો લાવો ને ભાઈ, તમે આની સાથે દ્રષ્ટાંત સાથે માથાકૂટ ના કરો, એની લડાઈ ના કરો. એ દ્વારા શું કહેવામાં છે એ સમજો. અમારો ઈરાદો પ્રયોજન સમજો. દ્રષ્ટાંતને પકડીને મચડ કરીને મારામારી, અરે ભાઈ એને છોડો. લોકો ત્યાં જ અટકી પડે. ચાલો, પણ ટૂંકમાં ભલે એમણે એમ કરીને એમ પોતાનું કોન્ટ્રીબ્યુશન કર્યું છે, એનો વાંધો નથી, આપણે તો બધાનો આદર કરીએ છીએ. પણ એટલે સત્ય, જ્ઞાન, કોઈ પણ શબ્દનો પ્રયોગ એ બધો શબ્દો વ્યવહારમાંથી આવે છે. સમજ પડી ને? આ બધો જ વ્યવહાર, તેથી શબ્દ પ્રયોગ જેને કહેવાય, આ બધું કયા સ્તરનું છે? માત્ર વ્યવહારના સ્તરનું. એ જ આપણે માટે જીવન છે ને એ સત્ય છે, એમાં જ ઉછર્યા છે, એ સંસ્કાર છે, એ જ આપણે માટે, એનાથી આપણે જીવન જીવીએ છીએ ને. એટલે કોઈ પણ શબ્દનો પ્રયોગ કરીએ આપણે, એટલે આ દ્રષ્ટાંત સત્ય, જ્ઞાન, અનંત, જે કોઈ શબ્દ ઘડો બળો વગેરે, પણ એ ઉપયોગી નથી. એટલે જે ઉપયોગી છે એની વાત છે. કયા શબ્દોનો પ્રયોગ થાય છે ખબર છે? જેના મિથ્યાંશનો બાદ કરવા દ્વારા લક્ષ્યાર્થથી જે આપણને પ્રત્યેગાત્માનો બોધ કરે એવા શબ્દો. તો પ્રત્યેગાત્મા બધા એમાં છે. દરેક પદાર્થનો બોધ કરી શકતો હોવો જોઈએ. કરશે પછી કરશે. એક વાર પ્રત્યેગાત્માનો બોધ થયા પછી જ્ઞાની પુરુષને સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, પછી એના માટે સત્ય જ્ઞાન એ માત્ર એ શબ્દોની જરૂર નથી. કોઈ પણ પદાર્થ એ વસ્તુ કરે છે. જે કોઈ પદાર્થ છે ને શું છે? આવી રીતે મુખ્ય સત્ય અને અમુખ્ય સત્યના આધ્યાત્મિક સંબંધનું પરિણામ છે. પણ અત્યારે આપણને આ શબ્દોની જરૂર છે, સત્યમ, જ્ઞાનમ, આનંદમ. કારણ કે આ શબ્દોનો વાચ્યાર્થ પણ પરમાત્માની ખૂબ નજીક છે. એટલા માટે એનો વાચ્યાર્થ પણ એવો છે ને કે જેનો આપણે બાદ કરીએ મિથ્યાંશનો તો પામી શકીએ. એટલા માટે આ તો બધા પેલા વાંસળાથી કૂદવા જેવું છે. પછી સત્ય શબ્દનો પણ એનો પણ ત્યાગ થાય છે. વાંસળો કેવો છે ભાઈ, એની ઝઘડા ના કરો. તમે 6 ફૂટનો વાંસળો, 5 ફૂટનો જે હોય તો પેલો નાનો છે તો આટલો નીચો છે, મૂળ જુદા વાંસળા હોય.
આ બધા શું છે? વાંસળા છે. શેને માટે છે? અહીં લાવીને પછી છોડવા માટે છે. આ બધા શબ્દો એવા જ છે. એ શબ્દ આપણને ત્યાં સુધી લઈ જાય. આમ બધા શબ્દો એ રીતે પસંદ કરવામાં આવ્યા છે કે પસંદ થયા છે જે હોય તેમ, કે દરેક શબ્દમાં આપણને અત્યારે છીએ ત્યાંથી ઉપર ઉઠાવવાની ક્ષમતા છે. અત્યારે સંસારમાં છે, નામ રૂપમાં તીવ્ર તાદાત્મ્ય ધરાવનારા છે, અહંકાર મમકાર વાળા છે. એમાંથી પહેલા ઉપર ઉઠવું જોઈએ. ત્યારે પછી સત્ય શબ્દનો આપણે વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાં પ્રયાણ કરી શકીએ, જ્યારે આપણે એ પ્રકારે માનસિકતા પ્રાપ્ત કરીએ. એમને નહીં થતું. કહ્યું એટલે વાત ના થાય. દેહ એમને ના જાય. દેહ તમે છોડે જ નહીં. તમે ક્યાં એને છોડવાના છે? એ તમે છોડે તો આપ થાય. આ વાતો જ બધી ખોટી છે. દેહાત બધું ત્યાગ. કોણ ત્યાગ કરવાનો છે? દેહે આપણો ત્યાગ કરવો પડે તો જ થાય. એને માટે આપણે આંતરિક ઉન્નતિ કરવી પડે, અંતઃકરણ શુદ્ધિ કરવી પડે, તો જ અંતર ઉત્પન્ન થાય. કશી વસ્તુનો ત્યાગ ક્યારે? અંતર ઉત્પન્ન થાય ત્યારે. તો જો કોઈ વાતો નથી. એ જ્ઞાન બી ત્યાગ છે. એમાં કંઈક એવું નથી કે છોડ્યો ને પેંક્યો ને પકડે શું કર્યું કશું. એમાં કોઈ કરવા નથી. દેહમાં અહમભાવનો કોઈ કર્મ નથી. મારે દેહના અહમભાવનો ત્યાગ, દેહનો ત્યાગ નથી. લોકો દેહનો ત્યાગ કરવા માંગે ને એને મારી મચરે મિસાને તોડી ફોડીને કરી નાખે. કરો, એનો વાંધો નથી. જો મદદ થતો જે કરવો એ કરો, વાંધો નથી. પણ એ તો માત્ર સાધન છે. શેના માટે? આપણે દેહથી અંતર ઉત્પન્ન કરી શકીએ. પૂજ્ય સ્વામી ભાષા, વી કેન બીકમ ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ કોને કહેવાય? દેહને અહમ માનવો. ઓબ્જેક્ટિવ કોને કહેવાય? હું દેહનો દ્રષ્ટા છું. એ હકીકત છે. જે છે એને એ પ્રકારે જોવું, એનું નામ ઓબ્જેક્ટિવિટી. નિષ્પક્ષતાનો એનું ભાષા નિષ્પક્ષતા. ચાલો એ કરવા, પણ આ પ્રત્યેક શબ્દે કરવા મદદરૂપ છે. એટલા માટે એટલે સત્ય મૂલ્ય બને, જ્ઞાન મૂલ્ય બને, આ બધું મૂલ્ય બને. અથવા એ શબ્દ આપણને એના અનુસંધાન દ્વારા પણ ઘણું કરી શકનાર છે. તો અંતઃકરણ શુદ્ધ હોય તો આ શબ્દો આપણને પેલો વાંસળો કૂદવા માટેનો ઉપયોગિતા છે. બાકી નથી. આ શબ્દો એ ના કશું કરે. શુદ્ધ અંતઃકરણ છે એનામાં આ બધા શબ્દો વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થ, એને શું કહેવાય? ક્વોન્ટમ જમ્પ. ઇટ્સ નોટ એ લિનિયર જમ્પ. કોઈ સંબંધ નથી. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ અને કોઈ સંબંધ નથી. કોઈ લિનિયર મેથેમેટિકલ કશો સંબંધ જ નથી. એટલા માટે વાંચત રાખીએ ને ત્યાં સુધી પેલો લક્ષ્યાર્થ મળે જ નહીં. સમજ પડી ને? એને એટલે વેદાંત લોકોને બહાર ધકાય. વાચ્યાર્થ છૂટી ગયો ત્યારે લક્ષ્યાર્થ પ્રાપ્ત થાય. લક્ષ્યાર્થ તો છે જ, વાચ્યાર્થ છૂટવાનો છે. ચાલો, એટલે કહેવાનો ભાવ છે કે આ બધા શબ્દો વ્યવહારમાંથી આવ્યા છે. છેવટે તો ઉપનિષદ આપણને આ શબ્દો દ્વારા બોધ આપવાનો છે ને. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જેને પ્રાપ્ત કર્યા વગર વાણી, મન સહિત વાણી પાછી ફરે છે. એટલે કોઈ શબ્દનો અર્થ તો થાય જ નહીં બ્રહ્મ કે પ્રત્યેગાત્મા. અને છતાં શબ્દ દ્વારા જ આ બોધ કરવાનો છે ને. શબ્દો માત્ર વાચ્યાર્થ પહોંચાડે. ત્યાં અટકી પડ્યો કે ભાઈ આ પરોક્ષ જ્ઞાન થયું. પણ આપણે વાચ્યાર્થમાંથી ક્વોન્ટમ જમ્પ, એને સંસ્કૃતમાં મંડુક પ્લુતિ કહે છે. મંડુક પ્લુતિ, મંડુક એટલે દેડકો, પ્લુતિ આમ કૂદે, કૂદવું એવી રીતે. એ પ્રકારનો જમ્પ જે શબ્દો વાપરવા હોય. પણ કહેવાનો વાત એ છે કે આ રીતે
એવી માનસિક સ્થિતિ આપણે પ્રાપ્ત કરી હોય જે આપણે ઓબ્જેક્ટિવ હોઈએ, એટલે કે દેહમાં હવે કોઈ પ્રકારની આસક્તિ ન રહી હોય તો જ છોડાય, નહીં તો મને ના છોડાય. હું દેહનો ત્યાગ ન કરી, હું દેહમાં આસક્તિનો ત્યાગ જેમ જેમ થાય ને તેમને દેહ મારી છાલ છોડાય, નહીં તો ના છોડાય. આસક્તિ હોય ને એ વસ્તુ મને જ પકડે, હું એને પકડતો હોઉં તો જુદી વાત છે. એટલે ભાઈ પેલા ધાબાને છોડ, ધાબળાએ મને પકડ્યો છે. ધાબળો તો શું છે, પેલું રીંછ હતું હિમાલયનું, ઉપર ધાબળા જેવું દેખાય. એમ આપણે કોઈને પકડ્યું નથી કે આપણે છોડી શકીએ, એને આપણને છોડવાના છે. એ આપણે કેમ છૂટી આખી પ્રક્રિયા થઈ, સમા દમ ઉપરમાં, એમ કે આપણે એની પકડમાંથી મુક્ત થઈએ. તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાનમ, વિવેક, વૈરાગ્ય, એની પકડમાં છે ને, પકડમાંથી મુક્ત થવા મળે છે આ બધું. જેથી આપણે ઓબ્જેક્ટિવ બની શકીએ, નિષ્પક્ષ બની શકીએ, અંતર ઉત્પન્ન કરી શકીએ. એ જે છે એવું તેવું સમજી શકીએ કે ભાઈ આ તો દેહ છે, બરાબર છે, એનો કોઈ તિરસ્કાર નથી, અનાત્મા છે, દૃશ્ય છે. એ રીતે બે સત્તાઓ ભેગી થઈ ગઈ છે. વ્યવહારમાં તો આ બે ભેગી જ હોય. એકલા નામરૂપ ઉપયોગી કહી દો એમાં તો એ પોલમપોલ છે, અને એકલું સત્ય ભલે એ નક્કર છે પણ એ ઉપયોગી નથી. એટલે બે જ્યારે ભેગા થાય ત્યારે વ્યવહારનો વિષય બને, ઉપયોગિતાનો વિષય બને. સત્યાધિપતય ભાગ લક્ષણયા બોધિત સત્યાધ્યાત્મક. હું કોણ છું? સત્યાધ્યાત્મક. સત્ય જેનું સ્વરૂપ છે. સત્યાદિ સત્યમ જ્ઞાન અનંતમ નિત્ય, જેનું સ્વરૂપ છે એવું હું છું. તો આ સત્યમ જ્ઞાન અનંતમ આ પદ છે એ લક્ષણાવૃત્તિથી મને હું જોઉં છું કે હું સત્ય મારું સ્વરૂપ છે, જ્ઞાન મારું સ્વરૂપ છે, અનંત મારું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં કોઈ પ્રકારનો પછી રસ રહેતો, કોઈ જુદો રસ નથી રહેતો. અખંડ એક રસોસ્મિથી જે સત્ય છે એ જ જ્ઞાન છે, એ જ અનંત છે, એ જ બ્રહ્મ છે, એ જ નિત્ય છે. વાચ્યાર્થમાં ફેર છે. વાંસળા જુદા પ્રકારના છે. કોઈક ના અનુકૂળ આવે વાંસળા, મને તો ખબર નહીં, વાંસળી વગાડે ને 50 વાંસળી એની પાસે હોય છે. પછી એટલે શું કામ વાંસળી બદલે? કશું જ્યારે નવું ગાણ આવે તો નવી વાંસળી લઈ આવે. તબલા નવા કરામાં ક્યાં ક્યાં બીજું તબલું તબલા કેટલા પ્રકારના હોય, શું કરવાના? એવું છે. અમુક ગાયન માટે આ વસ્તુ હોય, પેલા માટે પેલું હોય, ફલાણા માટે ફલાણું હોય, અને આમ મચડે ને પેલું મચડે ને આમ ખેંચે ને એમ. કોઈને આ શબ્દ, કોઈને પેલો શબ્દ, કોઈને ફલાણો શબ્દ, કોઈને અમુક શબ્દોનો સંયોગ વગેરે લોભ્યા છે તમને. પણ બોધિત આ બધા શબ્દો દ્વારા જે બોધિત છે શું છે? લક્ષ્યાર્થ કેવું છે? નિર્વિકલ્પ છે, નિર્વિશેષ છે. નિર્ગુણ કહો, નિરાકાર કહો, નિર્વિશેષ, એનો લોકોનો બહુ વિરોધ છે ને. નિર્વિશેષનો એવું નથી કે વિશેષનો વિરોધી છે. આ વેદાંત લોકો બધા વિરોધી છે, હશે ખરા. જે લોકોમાં બરોબર વેદાંતનું પચાવ્યું ના હોય એ લોકો વિરોધી બને. વેદાંત કશાનો વિરોધી ના હોય. પણ તમે દ્વૈતના વિરોધી બનો, તમે મૂર્તિ પૂજાના વિરોધી બનો, ફલા વિરોધી બનો, એ બીજી તકલીફ બતાવે છે. વિરોધી અદ્વિતીય કશાનો વિરોધી ના, વિરોધી હોય તો એ બીજા જુદું પડી જાય, તો દ્વૈત જ થઈ જાય. મનમાં કશાયનો વિરોધ રહ્યો ને એટલે તમે શું થઈ ગયો? વિભાગ થઈ ગયા ને. આવશે પછીના શ્લોકમાં આવશે. આ વિરોધ, બધો વિરોધ જતો રહે. સમય જન્મ્યો છે ઉપાધિમાં અહમભાવને કારણે આપણે આપણી જાતને સીમિત કરી નાખ્યા છે. એમાં આપણે કશાનો સમાવેશ કરી શકતા નથી. જેનો સમાવેશ ન કરીએ એનો વિરોધ. એટલા મૂલ્યો શીખવામાં આવ્યા: ઉદારતા, કરુણા, ક્ષમા વગેરે વગેરે.
ચાલો એટલે આ બધી વસ્તુઓ એને માટે જ છે, આ કરી શકીએ છીએ માટે એને માટે છે. તો અખંડ એક રસોસ્મી ઇત્યર્થઃ, અખંડ એક રસ છું. अतः एक देवानुद्रष्टव्यमिति शुत्युक्तम एक रसत्वम उपपन्नमिति भावः. छेल्लुं वाक्य તેથી अतः તે કારણથી એક દેવાનુદ્રષ્ટવ્યમ, એકદા એવ અનુદ્રષ્ટવ્યમ, એકદા એવ માત્ર એક જ પ્રકારનું એક રસનું છે એ પ્રકારે બ્રહ્મને જાણવું જોઈએ. इति श्रुत्युक्तम एक धानो अर्थ करो एक रसम, एक धा एक प्रकार एनो अर्थ करो एक रसम. उपपन्नम एक रसम केम होई शके એ બાણીને બધી જે આપણને તર્ક છે બધા આપવામાં આવ્યા. મનમાં કોઈ પ્રકારની શંકા ન રહે, મારો નિશ્ચય જમને કહું એક રસ પરમ બ્રહ્મ છું. હવે આગળ વધે છે 26મા શ્લોકમાં. जरा थोड़ा वॉल्यूम थोड़ा ऊंचू करो. महावाक्यार्थ विवेचन, महावाक्यના અર્થનું વિવેચન કરાવો. કયું વિવેચન? તત્વમસી. ટૂંકમાં દરેક વેદાંત ગ્રંથમાં આની પરિસમાપ્તિ આમ જ હોવી જોઈએ છે બેટા. એ તત્વબોધ ગમે તે હોય તો પરિસમાપ્તિ ક્યાં છે? તત્વમસીમાં. પછી જીવન મુક્તિ. તત્વમસી સુધીમાં તત્પદ ત્વમ પદ છેવટે તત્વમસી મહાવાક્ય અને છેવટે જીવન મુક્તિ. આ એનો ક્રમ છે. ઇદાનીમ ઉક્ત પ્રકારેણ જીવસ્ય બ્રહ્મત્વ ઉપપાદકૈ તર્કૈ અનુગૃહીતમ સત તત્વમસ્યાદિ વાક્યમ. હવે તત્વમસ્યાદિ વાક્ય એટલે મહાવાક્ય. તત્વમસી અહમ બ્રહ્માસ્મિ વગેરે એ જે મહાવાક્ય છે ને, હવે આપણા મનમાં મહાવાક્યનું હવે જરા જુદું સ્થાન આવી ગયું. શું સ્થાન આવ્યું? જીવસ્ય બ્રહ્મત્વ ઉપપાદકૈ તર્કૈ ઉક્ત પ્રકારે. પહેલા શ્લોકથી માંડી કે બીજા શ્લોકથી માંડીને અત્યાર સુધી આપણને ઉપપત્તિ આપવામાં આવી, તર્ક આપવામાં આવ્યા. શેને માટે? જીવસ્ય બ્રહ્મત્વ ઉપપાદકૈ તર્કૈ. આ જીવ બ્રહ્મ છે એ પ્રકારનું ઉપપાદન કરનાર, એ સિદ્ધ કરનાર તર્ક, તર્કથી સિદ્ધ કરનાર. કે સંશય બધા તર્કના સ્તરે હોય છે, એટલે એ બધા સંશય દૂર કરવા માટે કે આપણા મનમાં જે બધી શંકાઓ હતી કે જીવ કેમ બ્રહ્મ હોઈ શકે, બ્રહ્મ તો સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, અને જીવ તો ટૂંકમાં આવા અનેક સંશયો બધા લીધા, દરેકનું નિરાકરણ કરવામાં આવ્યું. હવે એમના કોઈ સંશય રહ્યો નથી કે જીવ બ્રહ્મ છે. એટલે જે જરૂરી હતા એ બધા તર્ક છે ને અહીંયા આગળ આપવામાં આવ્યા. એટલે પહેલા તત્વમસી વાક્ય હતું ને અનેક પ્રકારના સંશયો જન્માવતું હતું. કેવું કેમ હોય, તત્વ કેમ હોય વગેરે વગેરે. એક પછી એક સંશય છે એને સંબોધિત કરવામાં આવ્યા. એ પ્રત્યેક સંશયનું નિરાકરણ કરવામાં આવ્યું. શાના વડે? યોગ્ય તર્ક વડે, અનુકૂળ તર્ક વડે. એટલે આપણે ઐક્યને પુરવાર નથી કર્યું, પણ શ્રુતિ જે ઐક્યનું પ્રતિપાદન કરે છે ને એની સંભાવના દર્શાવી, યોગ્યતા દર્શાવી કે શ્રુતિ જે કહે છે એ યોગ્ય છે. એ કેમ યોગ્ય નહોતું? કારણ કે આપણા મનમાં અનેક પ્રકારના સંશયો જન્મતા હતા. આપણા મનમાં તત્વ વિશે, ત્વમ વિશે જે બધા ખ્યાલો હતા, તો ઉપરાંત વ્યવહારની અંદર પણ જે બધા આપણા મનની અંદર ખ્યાલો જન્મે છે વ્યવહારને કારણે, જેને આપણે દ્વૈત માનીએ, ભેદભાવ માનીએ, જે ઉદ્દીપનો આવે છે જગતમાંથી, એ બધા આપણને જે બધા, એટલે એ સંશયયુક્ત વાક્ય હતું. તો તર્ક દ્વારા બધા સંશય દૂર કરવામાં આવ્યા. એટલે હવે કેવું થઈ ગયું? તર્ક અનુગૃહીતમ સત. આ તર્ક વડે આ વાક્ય અનુગૃહિત થયું.
એ વાક્ય આપણા મનમાં જે બધા સંશયો જન્માવતું હતું એ બધા સંશયોનું નિરાકરણ હતું. એટલે હવે વાક્ય સરળ થઈ ગયું. હવે એ વાક્ય પોતાનું કામ કરી શકે એ માટેનું વાતાવરણ જન્મ્યું આપણા મનમાં જ્યાં સુધી સંશયનું વાતાવરણ હોય ત્યાં સુધી આ મહાવાક્ય પોતાની અસર જન્માવી શકતું નહોતું. પહેલા દિવસે જ કયો તત્વમસી, પણ આવરણ હતું, સંશય હતો, જાત જાતનું હતું બધું. એને કારણે એ વાક્ય પોતાની અસર જન્માવી શકતું ન હતું. એટલે આવરણ દૂર થયું, સંશય દૂર થયા, વિપરીત બુદ્ધિ પણ એ પણ દૂર થાય, એ બધું દૂર થયા. અર્થાત હવે એ મહાવાક્ય છે તું બ્રહ્મ છે તત્વમસી, એ પોતાની અસર જન્માવી શકે. અર્થાત આ વાક્ય પોતાનો બોધ જન્માવી શકે એ માટેનું વાતાવરણ આપણી બુદ્ધિમાં જન્મ્યું. કારણ કે એ બોધ જન્મવામાં જે અવરોધ હતા, અહીં સંશયરૂપી અવરોધ છે, એને સંબોધવામાં આવ્યા. એટલા માટે જ આ ટીકાકારે આ ગ્રંથના પ્રસ્તાવનામાં કહ્યું કે લક્ષ્મીધર કવિ જે ગ્રંથકાર છે એમણે જોયું કે કેટલાય બધા એવા સાધકો છે જેમણે ઘણું શ્રવણ કર્યું છે અને જ્ઞાન પ્રાપ્ત થયું છે, છતાં પણ હજી સંશયોને કારણે એ જ્ઞાનમાં નિષ્ઠા જન્મતી નથી. એટલે વિશેષ કરીને એ પ્રકારના જે મુમુક્ષુઓ છે, સાધકો છે, એમને ઉદ્દેશના ગ્રંથ રચાયેલો છે, જેમણે શ્રવણ તો કર્યું છે પછી જેમના મનમાં સંશયો બાકી રહી ગયા છે એ દૂર થયા. એટલે પેલું મહાવાક્યનું શ્રવણ તો કર્યું, પછી મહાવાક્ય પોતાની વાસ્તવિક અસર જન્માવી શકતો ન હતો, કારણ કે આ સંશય નામનો પ્રતિબંધ હતો. એ પ્રતિબંધ દૂર થયો. હવે મહાવાક્યને પોતાની અસર જન્માવવા માટેનું વાતાવરણ આ મોક્ષમાં ઉત્પન્ન થયું. તર્કૈ અનુગૃહીતમ સત તત્વમસ્યાદિ વાક્યમ. તત્વમસી વગેરે વાક્ય એટલા માટે દરેક ઉપનિષદમાં જુદું જુદું વાક્ય હોય. દરેક ઉપનિષદ અખંડાર્થ બોધ જ એક રસત્વનો બોધ કરતું હોય. શબ્દો જુદા હોય, પદ્ધતિ જુદી હોય. એટલે વાક્યો ભલે અનેક હોય પરંતુ એને મહાવાક્ય કેમ કહેવાય? અખંડાર્થ બોધ કેમ વાક્ય મહાવાક્યમ. અખંડાર્થનો બોધ કરે, જીવન બ્રહ્મની અખંડાર્થતાનો બોધ કરે એ વાક્યને મહાવાક્ય કહેવાય. તત્વમસ્યાદિ વાક્યમ. તત્વમસી વગેરે મહાવાક્યો છે હવે આ તર્કથી અનુગૃહિત થયા. અર્થાત એ મહાવાક્ય આપણે અનુગ્રહ તર્કે મદદ કરી. હવે મહાવાક્ય પોતાનો પ્રભાવ જન્માવવા માટે હવે સમર્થ બન્યું. જીવ બ્રહ્મણો અત્યંત અભેદમ. તત્વમસી વગેરે મહાવાક્ય છે. તત અને ત્વમ. ત્વમ એટલે જીવ, તત એટલે બ્રહ્મ. જીવ બ્રહ્મણો આ ત્વમ અને તત જીવન બ્રહ્મનું બંનેનું અત્યંત અભેદમ, બે વચ્ચેનો અત્યંત અભેદ બોધયતી. હવે એ મહાવાક્ય પોતાનો બોધ કરે છે. એ પ્રકારની સ્થિતિ જન્મી. કેવી રીતે કરે છે? ભાગ ત્યાગ લક્ષણયા. એ વાક્ય જો વાચાથી બોધ કરતું હોત તો આ કોઈ જરૂર નહોતી. ટૂંકમાં વ્યવહારમાં આપણે વાક્યોનો પ્રયોગ કરીએ છીએ. હવે પાણી લાવ, ફલાણું કર, એમાં કંઈ એ વાચ્યાર્થ જ્યાં પોતાનું કામ કરતો હોય ત્યાં કોઈ એ બધા કોઈ તર્કની જરૂર નથી, કોઈ સંશય જન્માવતો નથી. વાચ્યાર્થથી જ જ્યાં બોધ આપવાનો હોય ત્યાં આ બધી વસ્તુની જરૂર નથી. પણ જ્યાં વાચ્યાર્થ પર્યાપ્ત નથી, વાચ્યાર્થ બોધ આપતો નથી, વાચ્યાર્થ અનેક પ્રકારનો સંશય જન્માવે છે, ગૂંચવાડો જન્માવે છે. એટલે આ વાક્ય કેવું છે? આ લક્ષ્યાર્થથી બોધ આપનારું વાક્ય છે મહાવાક્ય, વાચ્યાર્થથી નહીં. એટલે આ વાચ્યાર્થમાંથી આપણી બુદ્ધિ લક્ષ્યાર્થને ગ્રહણ કરી શકે
એ માટે બુદ્ધિને તૈયાર કરવા પહેલા શ્રવણ, પૌન પુણ્યને શ્રવણ કર્યા, વારંવાર શ્રવણ કરો, જેથી બુદ્ધિમાંથી આ ભેદભાવના સંસ્કાર છે મુક્ત અને બુદ્ધિમાં અભેદના સંસ્કાર પ્રાપ્ત થાય. મનન કરો, અનુકૂળ તર્ક કરો, જેથી જે બધા સંશયો છે એ સંશયો દૂર થાય. ત્યારે પછી આપણે બુદ્ધિ આ ભાગ ત્યાગ લક્ષણ ભાગ ત્યાગ કરી શકે. સમજ્યા ને? વાચાર તો કોને કહેવાય? પૂરેપૂરું ગ્રહણ કરવાનું હોય, કશો ત્યાગ ન કરવાનો હોય. આમાં શું છે, આ લક્ષ્યાર્થ એવો છે ને, પેલું જહદ લક્ષણ એટલે વાચાર્થનો પૂરેપૂરો ત્યાગ કરવામાં આવે. અજહદ લક્ષણ વાચાર્થને પૂરેપૂરું ગ્રહણ કરવામાં આવે. આ કેવું છે? જહદ અજહદ લક્ષણ, એને ભાગ ત્યાગ લક્ષણ કયું, ભાગ લક્ષણ કયું? જ્યાં એક ભાગને છોડવામાં આવે, ત્યાગ કરવામાં આવે, બીજા ભાગને ગ્રહણ કરવામાં આવે, સ્વીકારવામાં આવે. આ બધું કરવા માટે બુદ્ધિ તૈયાર થઈ. તો હવે એ વાક્ય પોતાની અસર જન્માવી શકે. હવે એ વાક્ય જ્યારે કહેવામાં આવે ત્યારે શ્રોતા છે એ ભાગ ત્યાગ લક્ષણથી એમાં જે જીવન બ્રહ્મનું ઐક્ય છે એ ઐક્યનો બોધ પ્રાપ્ત કરી શકે. એવા હવે અધિકારીને આ મહાવાક્ય છે એ ભાગ ત્યાગ લક્ષણથી જીવન બ્રહ્મના ઐક્યનો બોધ કરે છે. તો ચાલો 26મો શ્લોક છે. પરોક્ષતા પરિચ્છેદ શાબલ્યાપોહ નિર્મલમ તદસીતિ ગિરા લક્ષ્યમ અહમેકરસમ મહ. તદ અસીતિ ગિરા, તત તે, અસીલ છે તે છે એટલે તત્વમસી એટલું બધું કહેવાની જરૂર નથી કે અસીમાં ત્વમ આવી જ ગયું. અસીલ છે એમાં ત્વમ આવી જ ગયું. એ ક્રિયાપદની અંદર જે કર્તા છે ને, એ ક્રિયાપદમાં કર્તા છે એનું સૂચન થઈ જ ગયું. સહનૌ અવતું, અવતું કહ્યું ને એટલે બેનું સૂચન થઈ જ ગયું. ચાલો, પણ ટૂંકમાં એટલે ક્રિયાપદ દ્વારા જ અસી એટલે તું છે એમ થયું. અસી એટલે છે ને તું છે. તદ અસી તે તું છે એટલે તદ અસી આટલું વાક્ય પણ ચાલે. પણ આપણે તત્વમસી કહ્યું કે તત્વનું જુદું નિરૂપણ થયું, ત્વનું નિરૂપણ થયું, પછી કે તત્વમસી. એથી ગેરા, આ ગેહી શબ્દોની તૃતીય વિભક્તિ છે. એ વાણી વડે, એ વાક્ય વડે, લક્ષ્યમ એ વાક્ય વડે જે લક્ષ્ય છે, તત્વમસી મહાવાક્ય વડે જે લક્ષ્ય છે કયું? એક રસમ મહ. મહત શબ્દનો છે તેજ, સ્વયં પ્રકાશ. એક રસમ એટલે એક રસ, નાના રસ વાળો નહીં, સ્વગત ભેદ વાળો નહીં, નિર્વિકલ્પ સ્વયં પ્રકાશ પરમ બ્રહ્મ અહમ, એ હું છું. એટલે એ વાક્ય, એ મહાવાક્યના પરિણામે હવે આ મોક્ષ શું કહે છે? અહમ એક રસમ મહ, હું મહ છું, હું તેજ છું, ચૈતન્ય છું, સ્વપ્રકાશ છું. કેવું? એક રસમ, કોઈ નાના રસ વાળો નહીં, એક રસ, નિર્વિકલ્પ, નિર્વિશેષ, જે કેવો હોય નિરાકાર. પછી બધા નિરાકાર પણ એક જ છે ને, નિર્વિશેષ પણ એક છે. નહીં બધા શબ્દો જુદા થઈ ગયા ને. નિરાકાર આકાર વગરનું, વિશેષ વગરનું, કલ્પના વગરનું, એ વગરનું નથી. આનું માત્ર બાર થાય ને એટલે જે રહે છે એમાં હતું જ નહીં. આ કલ્પના કરવામાં આવેલું, કલ્પનાનો બાદ થાય છે. આ બધું સમજે એટલે આ બધા તમે નિર્વિશેષ નિરાકાર ભગવાનને આવું કરી નાખ્યા. તમે
ભગવાન નથી કહે કે ભગવાન મૂળમાં એવા છે એટલે એનું નથી કે એ ભગવાન આનો વિરોધી છે. હવે નિરાકારની વાત એટલે આકારના વિરોધી નથી. હોય તો એ જુદા વેદાંતી લોકો છે. નિરાકાર કશાનો વિરોધી ના હોય. ચાલો છોડો. પણ એટલે એક રસમ અહમ એક રસમ મહા. હવે હું કહું છું શું કહે છે આ મુમુક્ષ શું કહે છે? અહમ એક રસમ, હું એક રસ મહ છું, સ્વપ્રકાશ છું, ચૈતન્ય છું, તેજ છું. કેવી રીતે? તદસી ગિરા તત્વમસી મહાવાક્ય ના પરિણામે મહાવાક્યનો ઉપદેશ દ્વારા હવે હું કયો છું એક રસ મહ છું. તો એ તત્વમસી જે વાક્ય છે એને કઈ રીતે બોધ કર્યો ભાઈ? એ વાક્યને તો સમજાય કેવી રીતે જે તમારા આ બોધ જન્મ્યો? તું બ્રહ્મ છે એ વાક્ય છે એને કઈ રીતે સમજાય જેથી તમારો અવબોધ જન્મ્યો કે હું એક રસ મહા છું. પરોક્ષતા પરિચ્છેદ સામલ્ય અપોહ નિર્મલમ તત અસી તત મહા અહમસ્મી નિર્મલમ એક રસમ મહા અહમસ્મી. આ તદસિદ્ધ ગિરાથી આ વાક્યથી મહાવાક્યથી શું થયું? પરોક્ષતા પરિચ્છેદ સાવલ્ય અપોહ. અપોહ કહો, બાધ કહો, શનો? પરોક્ષતાનો. આ તો એક સમીકરણ થયું. તત બરોબર ત્વમ ને ત્વમ બરોબર તત. તત્વમસી અને ત્વમ તદસી. તત કોને કહેવાય? તે છે પરોક્ષ છે. ત્વમ કોને કહેવાય? હું છું અપરોક્ષ છું. તો તત એટલે ભગવાન પરમાત્મા આપણે સમજ કેવો છે? પરોક્ષ છે. બ્રહ્મ છે તો સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી બધું છે, પણ કેવું છે? પરોક્ષ છે. તમે એટલે હું અપરોક્ષ છું, પણ કેવો છું? પરિચ્છિન્ન છું, બધી રીતે મર્યાદિત છું. આમ પોતાના વિશે, પ્રત્યેગાત્મા વિશે આ પ્રકારનો ખ્યાલ સેવામાં આવે છે કે હું કેવો છું? પરિચ્છિન્ન છું. જ્યારે જ્યારે આપણામાં હું એનો ખ્યાલ જન્મે ત્યારે સાથે સાથે પરિચ્છિન્નતા જોડાયેલી હોય છે. આપણે પરિચ્છિન્નતાનો જુદો વિચાર કરવાનો હોતો નથી. અત્યારે હુંના ખ્યાલમાં પરિચ્છિન્નતા, સીમિતતા, શેમાં? દેશમાં પરિચ્છિન્ન છું, દેશમાં સીમિત છું, સ્થળમાં મર્યાદિત છું, કાળમાં સીમિત છું, દેશમાં એક સ્થળે છું, બીજા સ્થળે નથી. એક કાળ અંશમાં છું, એક કાળ ભાગમાં છું, એની પહેલા નહીં, એની પછી નહીં. વસ્તુ માત્ર મનુષ્ય છું, બીજું કશું નહીં. આમ હું શબ્દના પ્રયોગને આપણે એમાં કશુંક જોડતા જોઈએ છીએ. હું મનુષ્ય છું, માતા છું, પિતા છું, સારો છું, ખરાબ છું, કશુંક જોડાયેલું જ હોય છે. એ જોડાયેલું શું કરે છે? આ હુંમાં પરિચ્છિન્નતા લાવી દે છે. માતા પરિચ્છિન્ન હોય, પિતા પરિચ્છિન્ન હોય, મનુષ્ય. આ મનુષ્ય શું છે? એને બધા કદાચ જુદું પાડનારી વસ્તુ છે ને. મનુષ્ય એટલે પશુ નથી, પક્ષી નથી, આ નથી, તે નથી. માતા છું એટલે પેલો નથી, પિતા નથી, સ્ત્રી છું, બીજું કશું નથી, પુરુષ છું એટલે બીજું કશું નથી. આમ દુનિયા એમ કહે કે તમે હું કંઈક છું, બરોબર છે, એની જરૂર છે અમુક સમય સુધી, પણ પછી તો એ બધી વસ્તુઓ મોટી બોજરૂપ થાય છે. અહંકારને પોષવું જોઈએ, વાત સાચી છે. એટલે આપણે એક આત્મગૌરવ જન્મે, એ જરૂરી છે. સેલ્ફ વર્થને કહેવાય આત્મગૌરવ. તો પછી લાંબુ ચાલે તો એ છે ને એ ગળામાં ઘંટ જેવું થઈ જાય. એટલે એમાંથી મુક્ત થવાનું પહેલા એ જન્માવવાનું અને પછી એને છોડવાનું, એવું છે આ દુનિયામાં. પહેલા એક આત્મગૌરવ જન્મવું જોઈએ. એ સિવાયનો માણસ કશું ના કરી શકે. તો બ્રહ્મચારી છે, હું બ્રહ્મચારી છું, મારે તો આમ ના થાય અને પેલું કરવું જ જોઈએ. ગૃહસ્થ છું, આમ ના થાય અને પેલું કરવું જોઈએ. એ પ્રકારે એને કહેવાય આઈડેન્ટિટી. દરેકને આઈડેન્ટિટી આપવામાં આવે. એ છે ને માટે એને બીજા કરતા જુદો પાડવા માટે નહીં,
એનો એવો અર્થ પણ થાય કે તમે આ રીતે ડિસ્ક્રિમિનેશન કરો છો, તમે આ પ્રકારે વિભાગ કરો છો, એવું નહીં ભાઈ. અને આત્મગૌરવ પ્રદાન કરવા માટે કરીએ છીએ. પછી ગૌરવ ઘમંડમાં જન્મે એટલે આ તકલીફ બધી વસ્તુઓમાં હંમેશા એ બંને બે ધારી તલવાર જ છે. એટલે ગૌરવ ઘમંડમાં ક્યારે જન્મે એ ખબર ના પડે, જો ધ્યાન ના રાખો થઈ જાય. જે વસ્તુ આત્મગૌરવ માટે બ્રહ્મચારી છે, ગૃહસ્થ છે, વાનપ્રસ્થ છે, સંન્યાસી છે, એટલે આપણા હંમેશા ગૌરવમાં રહીએ. આપણે અયોગ્ય કશું ના કરીએ અને યોગ્ય છે કરીએ એ માટે. એને જ પછી તમે હાથો બનાવીને પછી બીજાથી તમારી જાતને જુદા કરો અને હું કંઈ કશું તો ઉલટું એ વસ્તુ તો તમને મર્યાદિત કરનાર. જે આપણને કંઈક મુક્ત કરવા માટે કરવામાં આવતું એ જ મર્યાદિત કરી દે. એવું દુનિયાનો ક્રમ છે, કેમ નથી અજ્ઞાનના કારણે. પણ અત્યારે અહમની અસ્મત પ્રત્યેની યુષ્મત પ્રત્યે ઉપાધિ છે, એમાં એકતા થઈ જ ગયેલી છે. નામ જ અજ્ઞાન અને અધ્યાસ કહો. એટલે આપણા કોઈ પ્રકારના પ્રયત્ન વગર નૈસર્ગિકો એમ લોક વ્યવહાર અહમમાં એથી ભાષ્યકાર હું અને મારું આ પ્રકારનો વ્યવહાર કહો છે અનાદિકાળથી ચાલતો આવે છે. અગત્યનું છે. અવિદ્યા અનાદિ છે. કેમ છે? અનિર્વચનીય છે. એટલે હું આવું કેમ કરું છું? આવું થઈ જાય છે, નથી કરતો. કેમ થાય છે? થઈ જાય છે. કોણ જવાબદાર છે? કોઈ અવિદ્યા જવાબદાર છે. ભગવાન હોય, ભગવાન એવો નથી. આને માટે ભગવાન દો તો ભગવાન તકલીફ થાય કે જેને દોષ આપીએ છેવટે એવી સ્થિતિ કોઈકને દોષ આપવો જ પડે. માને આપો, બાપને આપો, પેલાને આપો, ફલાણાને આપો. કોઈકને એમાં પછી તકલીફ હોય ભગવાનને આપો. ભાઈ કોઈ જવાબદાર નથી અને તું જવાબદાર નથી. નહીં તો પોતાની જાતને દોષ આપે એમ કરીને આત્મ તિરસ્કાર જન્મે. એ કોઈ જવાબદાર નથી. છોડ આમ કેમ? બસ અનાદિ અનિર્વાચ્ય અજ્ઞાન જે અધ્યાસ જન્મ આવે છે એ જ આનું જવાબ, એ જ એનું કારણ છે. બીજું કશું કારણ જ નથી વગેરે. ચાલો આપણે પરિચ્છિન્નતા લઈને જ આવ્યા છીએ આપણે. એટલે આ કહે છે નહીં નહીં, તું તો બ્રહ્મ છે, તું અનંત છે, અપરિમિત છે, અપરિચ્છિન્ન છે. હવે એ શબ્દો માનવામાં ખરેખર રસ જન્માવે. શબ્દો જ ન રહે, પરંતુ શબ્દો પોતાનો અર્થ જન્માવે એ પ્રકારની માનસિક સ્થિતિ મારી હોય. જો કહો અપરિચ્છિન્ન તો મિથ્યા છે, અધ્યાસ છે, અધ્યારોપ છે, મારું સ્વરૂપ નથી, હું તો સાક્ષી છું. એટલે તત્ત્વમ તે તું છે, તે તો અનંત છે, હું જાણું છું. બ્રહ્મ કેવું છે? અનંત છે, અપરિચ્છિન્ન છે. એ હું છું. અને તેથી મારામાં જે અંતર કે પરિચ્છિન્ન છે એ મારો સ્વભાવ નથી. સ્વભાવથી અનંત છું, અપરિચ્છિન્ન છું. તું તે છે એટલે અપરોક્ષતયા હું મારી જાતને જાણું છું, પરિચ્છિન્ન જાણું છું. પણ એ જ્યારે હું ને બ્રહ્મ સાથે એ બંને એક જ કરું, ઐક્ય જ્યારે જવું ત્યારે અપરિચ્છિન્ન બ્રહ્મ હું છું. માટે હુંમાં કોઈ પરિચ્છિન્નતા રહેતી નથી. તો બ્રહ્મ દૂર છે એનું શું? તો કે હું છે, અપરોક્ષ છે, નજીકમાં નજીક છે. અપરોક્ષ એટલે જો કોઈ અંતર જ નથી ને, સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, કોઈ વ્યવધાન નથી. અર્થાત હું અને બ્રહ્મમાં કોઈ વ્યવધાન નથી, અંતર નથી. દેશનું, કાળનું, વસ્તુનું, કશાયનું અંતર એક જ અંતર હતું, અજ્ઞાનનું અંતર હતું. અજ્ઞાને આ પ્રકારનું અંતર જન્માવ્યું હતું. અજ્ઞાન જેવી રીતે દસમામાં અંતર જન્માવે ને દસમામાં બે વિભાગ કરી નાખે, દસમો સાધક પણ બન્યો, સાધ્ય પણ બને, એમ કરીને પછી એને રવાડે ચડાવે. એટલે એને માયા કહ્યું. હવે હું સમજી ગયો શું છે આ બધું. અને તેથી હું તત છું એટલે હું પરિચ્છિન્ન, હું તો અપરિચ્છિન્ન છું, પરિચ્છિન્ન નથી. તત હું છે, અપરોક્ષ છે, માટે પરોક્ષ નથી. આમ તત્ની અપરોક્ષતા કહેવામાં આવી અને ત્વમની અનંતતા કે અપરિચ્છિન્નતા કહેવામાં આવી આ વાક્ય વડે. તેથી પરોક્ષતા પરિચ્છેદ એ તત હું છું, માટે તત પરોક્ષ અપરોક્ષ બની ગયો. પરોક્ષ છે એ જ મને જોયું. અને
ત્વમ તું એ છે એટલે હું પરિચ્છિન્ન નથી. એ કેમ જાણેલું? સાવલ્ય ઉપાધિમાં અહમભાવને કારણે આ જન્મેલું. ઉપાધિ નથી જન્માવતી. હા, ઉપાધિમાં અહમભાવ જન્માવે છે. જો ઉપાધિ જન્માવતી હોય તો કોઈ મુક્ત થઈ જ ના શકે. કે જ્ઞાની પુરુષ માટે ઉપાધિ તો ચાલુ રહેશે જ. એટલે આવી રીતે જો વેશ એનામાં ભિખારી બનાવતો હોય તો કોઈ દાડો બિચારો એ પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રાપ્ત કરી ના શકે. વેશ નહીં, વેશમાં અહમભાવ એ સમસ્યા છે, વેશ નહીં. સાબલ્ય એટલે શું છે? અધ્યાસ. શેનો? પરસ્પર અધ્યાસ. શેમાં? એક ઉપાધિ છે. કઈ? એ સમજાવશે. ત્વમમાં કઈ ઉપાધિ છે? આ દેહ પ્રાણ મન બુદ્ધિ રૂપી ઉપાધિ છે. તત્વમાં કઈ ઉપાધિ છે? માયા રૂપી ઉપાધિ છે. એટલે માયાના ગુણોનો બ્રહ્મ પર આરોપ કરીને બ્રહ્મને આપણે પરોક્ષ માનીએ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્જક, પાલક, સંહારક માનીએ. એ અવિદ્યા કે આ ઉપાધિના અહીંયા એમાં અધ્યાસ કરીને આપણે પરિચ્છિન્ન માનીએ. આ બંને ખ્યાલ કેવા છે? સાબલ્ય. એ તો અધ્યાસને કારણે જન્મેલા ખ્યાલ છે. જ્યારે જોવું અપોહ, ત્યાર પછીનો અપોહ થાય, પરિચ્છિન્નતાનો અને પરિચ્છેદ. અપોહ બંનેનો બાદ થાય ત્યારે શું રહે? નિર્મલમ. બંને મલિન થઈ ગયા. ત્વમ પણ મલિન થઈ ગયું શાનાથી? પરિચ્છેદથી. તત મલિન થઈ ગયું શાનાથી? પરોક્ષતાથી. એ પરિચ્છેદ અને પરોક્ષતા બંને જે અવિદ્યાને કારણે હતા, અધ્યાસને કારણે હતા, સાબલ્યને કારણે હતા. એ બંનેનો જ્યારે બાદ થયો ત્યારે હવે નિર્મલમ, પરિચ્છિન્નતા રૂપી મળ ગયો, પરોક્ષતા રૂપી મળ પણ ગયો. એ બે મળથી રહિત નિર્મલમ એક રસમ મહા અહમસ્મી. આ પરિચ્છિન્નતા અને પરોક્ષતા રૂપી મળથી, અશુદ્ધિથી, બંધનથી મુક્ત એવું એક રસમ મહા અહમસ્મી. હવે આ વાક્ય આટલા વખત પછી કામ કર્યું. હવે પેલો કહે છે કે હું આવો છું. ક્યારે થયું? અત્યાર સુધીના શ્લોકોની અંદર જે અંતર્ગતથી બધું આપવામાં આવ્યું એણે આ વાક્યને પોતાની અસર જન્મવા માટે અનુકૂળતા કરી આપી. એટલે શબ્દ ત્યારે પોતાની અસર જન્માવે જ્યારે આપણા મનમાં એ માટે યોગ્ય સંસ્કાર હોય. શબ્દ ને વાક્ય એ પ્રકારના સંસ્કાર જન્માવવામાં આવ્યા. અને તેથી હવે આ કહે છે કે હું એક રસમ મહા અહમસ્મી. તો આ વાક્ય કોનું છે? આ મુમુક્ષુ જિજ્ઞાસુનું વાક્ય છે. એ કહે છે હું છું. શેના પરિણામે? આ બધા આ ઉપદેશના પરિણામે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.